આપણે જોઈ ગયા ધ્વનિ ઘટકો મળી જો ધ્વનિમાં સ્વર ભળતા અક્ષર થયો અને આ બધા અક્ષરોનો સમૂહ દ્વારા અથવા અક્ષરો દ્વારા સ્વર વ્યંજનના ઝુમખા દ્વારા જે એક શબ્દ બન્યો અને એ શબ્દ એ એક અર્થ આપે છે. એ એક અર્થ આપે છે. હાથ તો એક શબ્દનો અર્થ આપ્યો, માનવ તો અર્થ આપ્યો. એમ દરેક શબ્દ એ એક અર્થ આપે છે. આપણે આ શબ્દના અર્થ વિશે જરા અત્યારે જોઈએ, કારણ કે આપણે જો શબ્દ અને અર્થ, કાલિદાસ કહે છે ને કે શિવ અને પાર્વતીની જેમ એ શબ્દ અને અર્થ એ જોડાયેલે. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. કાવ્યની વ્યાખ્યા પણ આપી છે કે શબ્દાર્થો સહિતો કાવ્યમ. તો આ શબ્દ અને અર્થ, શબ્દ દ્વારા આપણે મૂળ અર્થ પામવાનો છે. અને આ અર્થ આપણે કેવી રીતે પામી શકીએ? તો કે શબ્દ છે ને એ શબ્દને સંસ્કૃતમાં શબ્દની શક્તિ કહેવામાં આવી છે. એ શક્તિ દ્વારા એ આપણને અર્થ પહોંચાડે છે. અને આ સંસ્કૃતમાં આ ત્રણ શક્તિ કહી છે. એક અભિધા, બીજી લક્ષણા અને ત્રીજી શક્તિ તે વ્યંજના છે. એટલે શબ્દની આ ત્રણ દ્વારા એ પૂરો અર્થ વાચકના ચિત્તમાં સંક્રાંત કરે છે. એક તો આપણે કાલે એક વાક્ય જોઈ ગયા હતા કે શબ્દ છે, શબ્દ એ જ્યારે વાક્યમાં પ્રયોજાય, જ્યારે એ પ્રત્યયો લે, જ્યારે તે પ્રત્યયો લઈ અને જ્યારે વાક્યમાં પ્રયોજાય ત્યારે શબ્દ એ શું બને છે? પદ બને છે. અને એ પદ એ આખા વાક્યનો એ અર્થ આપણને આપે છે. પણ અત્યારે આપણે આ ત્રણ જે શબ્દની શક્તિઓ છે એના વિશે આપણે જોઈએ. અભિધા એટલે સીધો અર્થ, કોષગત અર્થ. કોષગત અર્થ આને અભિધા કહે છે. જેમ કે હાથ એટલે હાથ, માથું એટલે માથું, જીભ એટલે જીભ. એના એ જ અર્થો આપે છે. તો જે પર્યાય આપે છે સીધો તરત જ એનું એ જ તે આ એની શક્તિ, તે આ અભિધા શક્તિ થઈ. હવે કેટલીક વાર આ જે મુખ્ય અર્થ જે અભિધા આપતી હોય તો એ જ્યારે મુખ્યાર્થ બાધ થઈ જાય, મુખ્યાર્થ બાધ, મુખ્ય અર્થ એનો જે અભિધા પ્રમાણેનો હોય ને એ નહીં, પણ એ રૂઢી કે પરંપરાથી જુદો અર્થ આપે, જુદો અર્થ આપે તે આ લક્ષણા છે. જો જુદો અર્થ આપે. શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું ગાય ઉપર નિબંધ લખો, અને વિદ્યાર્થી
જ્યારે આવ્યો ત્યારે પૂછ્યું કે નિબંધ લખ્યો, ગાય ઉપર નિબંધ લખ્યો? તો કે હા. તો ક્યાં? તો કે તમે કીધું તું કે ગાય ઉપર નિબંધ લખો, અને હું ગાયની ઉપર નિબંધ એમ લખી આવ્યો. કે હવે જો અભિધા પ્રમાણે એ બરાબર છે, પણ કોઈના ઉપર લખવું એટલે એના વિશે લખવું એ આખો જુદો અર્થ થયો, મુખ્ય અર્થનો બાદ થઈ ગયો. તો આ જે શક્તિ, એક ભાઈ જેને હાથે પગે પાટાપિંડી હતા, એને પૂછ્યું કે કેમ કરતા? તો કે હમણાં પેટમાં મજા નહોતી. તો કે પેટમાં મજા નહોતી, એમાં હાથ પગ કેમ? ત્યારે કે પેટમાં મજા નહોતી એટલે વૈદ્યને બતાવ્યો, અને વૈદ્યે કહ્યું કે પોપૈયા ઉપર રહેજો, પોપૈયા ઉપર રહેજો. કેમ હાથ પગ ભાંગ્યા? તો કે વૈદ્યે કહ્યું પોપૈયા ઉપર રહેજો, અને આ પોપૈયા ઉપર જો અભિધા એ લક્ષણા સુધી ન પહોંચી શક્યો કે પોપૈયા ઉપર રહેજો એટલે પોપૈયાનું ઝાડ થડ તે સહેજે બહુ બટકણું પોલું હોય અંદરથી, અને એ પડ્યો. શું કામ પડ્યો? તો કે આ અભિધાથી એ આગળ વધ્યો નથી. પોપૈયા ઉપર રહેવું એટલે પોપૈયાના આહાર ઉપર રહેવું. આપણે જોઈ ગયા કે જે શબ્દ અભિધા આપે છે તે અર્થ નહીં, પણ એનાથી રૂઢિ કે પરંપરાથી નીકળતો જુદો અર્થ. એટલે જેમ કે પોપૈયા ઉપર રહેજો, એનો અર્થ એમ થયો કે પોપૈયા ઉપર રહેવા જવાનું નથી, અભિધા પ્રમાણે આમ જ છે, પણ એનો રૂઢિ કે પરંપરાથી શું જુદો અર્થ થયો? તો કે એના આહાર ઉપર રહેવું. તો આ લક્ષણા ન સમજ્યો અને હાથ પગ ભાંગ્યા. તો આપણે લક્ષણા શક્તિ છે એના વિશે પણ આપણે જાણી લેવું જોઈએ. હવે જો કેટલીક વાર વ્યાકરણ શિક્ષણ એવું પેલું હોય છે, તો ઘણી વાર કહેતા હોય કે આણે તો માથું ખાધું, આણે તો માથું ખાધું. હવે જો માથું ખાવું તો કઈ માથાને ખાઈ ગયા છે? જો અભિધા તો આટલું જ કહે છે કે માથું ખાઈ ગયા. ખરેખર તો માથું છે જ તે, એમને માથાને કઈ કર્યું નથી. તો અહીંયા માથાનો અર્થ નથી, પણ એટલો બધો માનસિક ત્રાસ આપ્યો કે કંટાળો આપ્યો કે આખું માથું મગજ ફરી જાય એટલું બધું પેલું કર્યું. તો એનો રૂઢિ કે પરંપરાથી થતો, જો આણે મને વિદ્યાર્થી ફરિયાદ કરે કે આણે મને હાથ માર્યો, તો જો અહીંયા અભિધા જ છે કે એણે મને હાથ માર્યો, પણ અમે ઘેર નહોતા અને ચોર હાથ મારી ગયો. તો જો અર્થ બદલાઈ ગયો. એણે ખરેખર હાથ પાડ્યો નથી, જો જુદો અર્થ. આને પાણી બતાવો તો કઈ ગ્લાસમાં ભરીને પાણી બતાવવાનું નથી. તો શું કરવાનું છે? અહીંયા પાણીનો અર્થ નથી. અહીંયા પાણી એટલે કે એને તમારી શક્તિ બતાવી આપો. તો આમ જ્યારે અભિધા જે કહે છે, મુખ્ય અર્થ જે કહે છે કોષગત, એ નહીં, પણ રૂઢિ કે પરંપરાથી જુદો અર્થ થતો હોય. ભાવનગરના મહારાજા તખ્તસિંહજી જરા કંજૂસ હતા, અને એકવાર એના એક ખાખી બાપુએ કહ્યું કે
તખતા રે તખતા, હાથ રાખ પખતા, ફિર નહીં આવે વખતા. જો હે તખ્તસિંહ, હાથ પકતો રાખ, હાથ પહોળો રાખ, પહોળો રાખ. તો આ હાથ રાખ પખતા, ફિર પછી પાછો સમય આવશે નહીં. તો હાથ પહોળો રાખવો એટલે ખાલી આમ કરવું એમ નહીં. અભિધા તો એટલું જ કહે છે કે હાથ પહોળો રાખ્યો, લ્યો આ મેં પહોળો હાથ રાખ્યો, પણ એમ નહીં. હાથ પહોળો રાખવો અહીંયા હાથનો અર્થ નથી, અહીંયા ઉદાર ખર્ચની બાબતમાં ઉદાર બનવાનો અર્થ આવ્યો. તો આમ મુખ્ય અર્થનો બાદ થાય અને રૂઢિ કે પરંપરાથી નવો જ અર્થ આપે તે આ લક્ષણા છે. આપણા બધા જ રૂઢિપ્રયોગો, જો આપણા બધા જ રૂઢિપ્રયોગો એ આ મુખ્યાર્થ બાદ થઈ અને નવો શું અર્થ આપે છે. શબ્દ આપે છે તે અર્થ નહીં, પણ એ રૂઢિ કે પરંપરાથી આપતો નવો અર્થ એ તમારે કહેવાનો હોય છે અથવા તો એ સમજવાનો હોય છે. એટલે આ અભિધા થયું, મુખ્ય અર્થ આપે તે, એના ઉપરથી નીકળતો રૂઢિ કે પરંપરાથી થતો નવો અર્થ, જુદો અર્થ, તે લક્ષણા. હવે વ્યંજના એટલે શું? અર્થ તો પેલું થઈ ગયું, પણ આ બે શક્તિઓ જ્યારે અર્થ આપી જાય એ પછી તમારા મનમાં, હૃદયમાં જે અનુરણન થાય, પછી જે સંવેદના થાય, જે માનસને અસર થાય, અને એ છે વ્યંજના. જેમ ટંકોરો પડી ગયો અને પછી એનું અનુરણન ધીરે 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 સંભળાય, એમ એક વાત થઈ ગઈ પછી તમને જે ચિત્તમાં અસર થાય અને તે આ વ્યંજના છે. જો જેમ કે કાવ્યમાં જે આ ઉત્તમ કાવ્ય એને જ કહ્યું છે કે જે વ્યંજના એમાં વધુ હોય. પેલું છે ને કે એક સમાચાર વાંચ્યા, સમાચાર કે પત્નીના ત્રાસથી પતિનું મોત. મેં મારી નાડી તપાસી જોઈ. જો ઘટના આટલી જ છે કે સમાચાર છે, પત્નીના ત્રાસથી પતિનું મોત, અને આને તરત જ પોતાના હાથની ધબકારા ચાલુ છે ને, એટલે મેં મારી નાડી તપાસી. શું વ્યંજના થાય કે આ માણસને પણ એની પત્નીનો કેટલો ત્રાસ હશે, એટલે એમ તો હું કાંઈક મરી તો નથી ગયો ને. તો આ પછી જે પેલું થાય અને એને એ વ્યંજના કહે છે. તમે ન હો ને ગુંજ્યા કરે તવ નામ, તે વ્યંજના. જો એક કાવ્ય છે ને સુંદરમનું કે ઉરની આ સાંકલડી શેરીના પંથ વિશાળ બનાવો. મારું જીવન
મારું જીવન અંજલિ થાજો. હવે જો અંજલિ એટલે તો ખોબો થાય આપણે, પણ અહીંયા ખોબો એટલે શું? તો કે મારું જીવન એ બીજાને આપવા હંમેશા તત્પર રહે. એટલું જ નહીં, આ કાંઈ ઉર જે હૃદય છે, ઉર એટલો હૃદયની આ જે શેરી છે ને એને સાંકડી તો કાપી કૂપીને મોટા પોળા રસ્તા કરવાની, એમ આનો અર્થ નથી. આનો પણ એ અર્થ પામ્યા પછી પંથ વિશાળ રચાઓ, માત્ર સ્વાર્થની સંકુચિતતા નહીં, બધાય માટે એ અર્પણ કરવા માટે જ્યારે આ વસ્તુ કે, અને આ જ્યારે પેલું થાય, ધ્વનિ પામી શકે, તો એ આ વ્યંજના એટલે જે અનુભૂતિ એકને થઈ, એ અનુભૂતિને એવા શબ્દો દ્વારા કે જેથી એ શબ્દ વ્યંજના શક્તિ દ્વારા એ જ અનુભૂતિ પાછી બીજાના ચિત્તમાં એ જન્માવી શકે છે, તે આ વ્યંજના દ્વારા. તમે પેલું લોકગીત સાંભળ્યું હશે કે વહુએ વગોયા મોટા ખોરડા રે લોલ. હવે એમાં પતિ છે એ ઘોડો લઈને જાય અને સોમલ ઝેર લઈ આવે છે, અને પછી એ એની પત્નીને કહે છે કે આજે તો એવું થયું છે કે બેમાંથી એકે બલિદાન આપવું પડશે, બેમાંથી એકે ભોગ આપવો પડશે. અને એ કહે છે કે પીઓ ગોરી, નકર હું પી જાઉં. તમે પીવો નહીતર હું પી જાઉં. અને એ પછી જો શબ્દ જોજો કે ઘટક લઈને ગોરાંદે પી ગયા. ઘટક લઈને ગોરાંદે પી ગયા. અહીંયા આ ઘટક શબ્દ જુઓ. ઘટક એટલે આમ તો પાણી વગેરે તમે કંઈક પીવો પ્રવાહી, ત્યારે જે થોડોક જે અવાજ થાય, ઉપર નીચે થાય, આ અવાજ જ છે માત્ર. પણ અહીંયા આ ગોરાંદે પી ગયા એમ કીધું હોત તો ચાલે, વસ્તુ તો એક જ છે. પણ અહીંયા આ ઘટક લઈને ગોરાંદે દઈને ગોરાંદે પી ગયા. તો એનો અર્થ શું થયો? કોઈ રંજ નહીં, કોઈ ફરિયાદ નહીં, ના હું શું કામ આમ કરું ને એને જે કરવું એ કરે, કાંઈ જ નહીં. પોતાના પતિના જીવન માટે પતિએ કહ્યું ને, કાં તમે અને કાં હું બેમાંથી એક ભોગ માગીએ છીએ, અને ઘટક દઈને ગોરાંદે, કોઈ રંજ વિના. જો ઘટક શું શબ્દ સૂચવે છે? આ ધ્વનિ શું આપે વ્યંજના? તો કે ઘટક દઈને, કાંઈ જ રંજ વિના ઘટક ઘટક પી ગયા. તો આ શબ્દ એ પુનઃ એ જ અનુભૂતિ સામા ચિત્તમાં ઊભી કરે, એ શક્તિ તે આ વ્યંજના શક્તિ છે. અને કાવ્યમાં ખાસ આ પામવી જોઈએ. માત્ર શબ્દના અર્થ એ કોશ અર્થ આ ન આપી શકે. પેલું જે લગ્નનું ગીત છે કે વિદાય થતી જે બેન દીકરી છે એ કહે છે કે દાદાની આંગણ આંબલો, આંબલો ઘેર ગંભીર જો, એક રે પાન વીરા તોડિયું, વીરા ગાળન દઈશ જો, અમે રે સુંદર વરની ચરકલડી, આજ રે દાદાજીના દેશમાં, કાલે જાશું પરદેશ જો. તો જો અહીંયા શું કીધું કે દાદાની આંગણ આંબલો, એટલે દાદાના આંગણામાં આંબો છે ને એ બહુ મોટો ઘટાદાર છે, બસ આટલું જ છે. શું સૂચવે છે આ? દાદાને આંગણ આંબલો, એટલી બધી દાદાને સમૃદ્ધિ સૂચવે છે. વ્યંજન આપે છે કે આટલી બધી સમૃદ્ધિ, એ ભાઈ એમાંથી અમે તો આટલી બધી સમૃદ્ધિમાંથી
એક રે પાન વીરા તોડ્યું ભાઈ. આમાંથી જરીક જ એક પાંદડા જેટલું જ લીધું છે. વીરા ગાળ ન દઈશ. જો અમે તો ઉડતી ચકલી એવા છીએ, આજે અહીંયા દાદાજીના દેશમાં, કાલે ગયા છીએ. તો આ જે બધું પાછું પુનર અનુભૂત ક્યારે થઈ શકે? તો કે એ વ્યંજના દ્વારા. અંગ્રેજીમાં એને બિટવીન ધ લાઇન્સ, એ બધું વાંચ્યા પછી તમારા ચિત્તમાં જે અનુરણન થાય, જે સંવેદના, જે અનુભૂતિઓ સામે જન્મે, અને એ આ વ્યંજના શક્તિ કરી શકે. અને આપણે પણ વ્યંજના છે ને એ પામવી, વ્યંજનાને વિદવદ ભોગ્ય કહી છે. બીજા સામાન્ય ન સમજી શકે. જેમ કે ત્રીજા માળે રહેતા એક ભાઈને ત્રીજા માળવાળો એને બીજે મળે છે અને એ કહે છે કે ભાઈ, તમારા બારીના પડદા બદલો. કાલે મેં તમારી પત્નીને તમારા ખોળામાં સૂતેલી જોઈ. ત્યારે આ બીજા માળવાળો કહે છે કે હવે આંકે રાખો માં, કાલ તો હું દિલ્હી હતો. કે જો આ વ્યંજના ન પામી શક્યો કે કાલે મેં જોઈ તો આને એમ થયું છે કે કાલે હું દિલ્હી હતો, આને આ ગઈકાલે તે આ દૃશ્ય જોયું, તો કોણ છે, શું છે, કેમ છે? આ કાંઈ ન હોય એને વિચાર્યું. શું કામ? તો કે આ વ્યંજના તે પહેલો ન પામી શક્યો. તો વ્યંજના એ વિદવદ ભોગ્ય કહી છે. અને એટલે આપણું ચિત્ત પણ જો આટલું સંવેદનશીલ વિશેષ હશે સામે, તો એ જે જનનીની જોડ કે કે જે વર્ષે વસંત કુંજ કોકિલા રે લોલ, ઘરમાં ભાભીના એવા હેત જો, ભાભીના કુંજમાં જેમ કોયલ બોલે અને નાદ પડઘાય, એમ આખા ઘરને ગુંજતું રાખનાર. જો આ બધું ઊભું કરે છે કોણ? શબ્દ નહીં, શબ્દની પાછળ રહેલી આ વ્યંજના ઊભી કરે છે. અને આપણે આ પૂરો અર્થ પામવા, પૂરી અનુભૂતિ, પૂરી વસ્તુ મેળવવા, પૂર્ણતાને પામવા, આ ત્રણેય શક્તિઓ દ્વારા આપણે યથાશક્ય યત્ન કરવો જોઈએ. એટલે આ ત્રણેય શક્તિ આપણે જાણી શબ્દની